7 વિષય ગણિત પ્રકરણ 7 રાશિઓની તુલના તેમાં આજે આપણે સ્વાધ્યાય 7.2નો એ પહેલો દાખલો દેખીશું. બગીચામાં વપરાતી કાતર ₹250માં ખરીદી અને તેને ₹350માં વેચી. તો આમાં નફો થાય છે કે ખોટ થાય છે તેમાં તેની ટકાવારી આપણે શોધવાની છે. તો પહેલાં તો આપણે દેખીશું કે અહીં ખરીદી મીન્સ ખકી છે અથવા પકી છે. ખકી લખો અથવા પકી લખો, બરાબર. તો કેટલી છે પડતર કિંમત અથવા ખરીદ કિંમત? ₹250. અહીં પડતર કિંમત અથવા ખકી અથવા પકી કેટલી છે? ₹250. તેમજ વેચાણ કિંમત, વેકી મીન્સ વેચાણ કિંમત, તો વેચાણ કિંમત કેટલી છે? ₹325. વેચાણ કિંમત કેટલી છે? ₹325. તો અહીં આપણે ધ્યાન આપીએ તો અહીં પકી અથવા વેકી પકી કરતાં વધારે છે. પકી કરતાં કેવી છે? વધારે છે. વેકી પકી કરતાં કેવી છે? વધારે છે. જો આ બાજુ આ કર્યું ને તો જેનો મતલબ શું થાય કે જઈ ખાડો આવે ને તે વસ્તુ શું હોય? મોટું હોય. જઈ ખાડો આવે તે વસ્તુ શું હોય? મોટું હોય, બરાબર છે. અહીં વેકી પકી કરતાં વધુ હોવાથી અથવા તમે ગુજરાતીમાં લખો ને કે વેકી વેચાણ કિંમત એ પડતર કિંમત કરતાં વધારે છે એવું ગુજરાતીમાં લખો ને તોય કંઈ વાંધો નહીં. હોવાથી નફો થાય. આથી નફો બરાબર વેચાણ કિંમત ઓછા પડતર કિંમત. વેકી ઓછા પકી. વેચાણ કિંમત કેટલા છે? 325 અને પકી કેટલા છે? 250. તો 325માંથી 250 જાય તો કેટલા વધે? 75. કેટલા વધે? 75. મતલબ નફો કેટલો થયો? ₹75. કેટલો થયો? ₹75. હવે નફાનું સૂત્ર શું છે? જો નફો તો આપણને મળી ગયો, હા, માટે નફો બરાબર ₹75. પણ નફાની ટકાવારી આપણે શોધવાની, તો ટકાવારી કેમ નહીં શોધાય? તો સૂત્ર એનું પણ અહીં છે કે નફો ટકાવારીમાં બરાબર નફો છેદમાં જેટલો નફો થયો હોય ને તેટલો અહીં લખવા. નફો છેદમાં કઈ કિંમત? પડતર કિંમત. કઈ કિંમત? પડતર કિંમત ગુણ્યા કેટલા કરવાના? 100. હવે નફો તમને કેટલો થયો છે? ₹75. પડતર કિંમત તમારી કેટલી છે? ₹250. ₹250 ગુણ્યા 100. શૂન ગયું સમજ પડે છે? 25 × 25, 25 × 2 = 50, 25 તાલી 75. 25 તાલી 75. આ 25 ગયા અને આ 25 ગયા, તો વધ્યું શું? 3 × 10. તો 3 × 10 તો મતલબ શું આવ્યું? 30%. કેટલા ટકા આવ્યું? 30%. સમજ પડી? તો નફો ટકામાં કેટલા આવ્યા? 30%. માટે નફો ટકામાં બરાબર કેટલા ટકા આવ્યું? 30%. હવે અને તમે જો આ સૂત્ર ના આવડતું તો કેમનું ગણી શકાય? તો કે આ રીતે ગણાય. જો હવે 250માં ખરીદો તેની પર ₹75 નફો થયો છે, તો 250 હોય, જો એ અલગ રીતે કહું છું, 250 હોય તો કુલ કેટલા ટકા થાય? 100% થાય. 250 કેટલા ટકા? 100%. તો તમારા નફો કેટલા નથી? 75. જો ખોટ અને આ સૂત્રથી આ જે રીતથી નફો પણ મળશે, ખોટ જો નફો હોય તો નફોના ટકા મળી જશે, ખોટ હોય તો ખોટના ટકા પણ મળી જશે. એટલે આ રીત બંનેમાં કામ લાગે. જો સૂત્ર યાદ ના આવે તો પડી સમજ? 250 100%, તો 75 કેટલા? તો 75 કેટલા ટકા? અને હવે આનું શું કરવાનું? ગુણાકાર. તો કે 75 × 100 છેદમાં કેટલા? 250. આ એ જ છે ને, 75 × 100 છેદમાં 250. શૂન ગયું 25 તાલી 75. 3 × 10 તો કે 30. અહીં પણ આવી ગયું. સમજ પડી ગઈ? મગજમાં ઉતરું 30%. એટલે જો તમને સૂત્ર યાદ ના હોય તો બીજું કઈ રીતે દાખલો ગણી શકાય? તો કે આ રીતે દાખલો ગણી શકાય છે. આને હેલું જ એકદમ હેલ્લા દાખલો છે.